હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા કિચનમાં. જો તમે પણ રોજ જમવામાં શું બનાવવું એ વિચારીને કંટાળી ગયા હોય તો આજે જ ટ્રાય કરો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ગ્રીન પાલક પુલાવ. તો ચાલો આપણે એને બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે આપણે એક વાટકી બાસમતી રાઈસ લીધા છે અને આપણે ધોઈને પહેલાં અમે બાફી લઈશું. મેં એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂક્યું છે. એમાં આપણે અડધી ચમચી મીઠું નાખીશું અને એક નાની ચમચી તેલ નાખીશું, એટલે આપણે ભાત એકદમ છૂટા છૂટા બને. ધોઈને તૈયાર કરેલા ભાત આપણે એમાં એડ કરી દઈશું અને આને ધીમા તાપે 10 મિનિટ માટે થવા દઈશું. ભાત એકદમ આપણે કૂક નથી કરવાના, થોડા અધકચરા રહે એવી રીતે આપણે એને બનાવવાના છે. જો આપણા રાઈસ પણ બની ગયા છે ને આપણે આને આવી રીતે છૂટા છૂટા રાખ્યા છે. એકદમ આપણે એને ચોંટી જાય એવા નહીં કરવાના. બસ ચલો. તો પુલાવ બનાવવા માટે મેં લગભગ 300 ગ્રામ જેટલી પાલક લીધી છે અને એને મેં 2 થી 3 પાણીથી ધોઈને ચાણીમાં પાણી નિતારવા માટે મૂકી દીધી છે. હવે આપણે એક પેનમાં પાણી ગરમ કરીને આપણે એને બાફી લઈશું. પાણી ગરમ થઈ જાય પછી આપણે એમાં થોડું મીઠું એડ કરીશું અને હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે એમાં પાલક થોડી બાફી લઈશું. લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણી પાલક બફાઈ જશે. તો હાઈ ફ્લેમ ઉપર આપણે એને 2 થી 3 મિનિટ સુધી બાફી લીધી છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે એને બધું જેટલું બને એટલું પાણી આપણે નિતારી લઈશું ગરમ, અને આપણે એને ડાયરેક્ટ ઠંડા પાણીમાં નાખી દઈશું. આવી રીતે ઠંડા પાણીમાં નાખવાથી પાલકનો કલર ગ્રીન જ રહે છે. અને આપણે જ્યારે હવે મિક્સરમાં પીસવા માટે લઈએ ત્યાં સુધી આપણે એને આમ જ રાખવાની છે. એ જ ગરમ પાણીમાં આપણે વટાણા લીધા છે અડધો કપ, એ આપણે થોડા બાફી લઈશું પુલાવમાં નાખવા માટે. મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને પણ 1 થી 2 મિનિટ સુધી થવા દઈશું. જે આપણે ઠંડા પાણીમાં પાલક રાખીએ તેને આપણે બધું પાણી નિતારીને એક મિક્સર જારમાં લઈ લઈશું અને આપણે એની પ્યુરી બનાવી લઈશું. તો આપણે એક પેન ગરમ કરવા મૂકી દીધું છે. આપણે એમાં 3 ચમચી તેલ નાખ્યું છે અને આપણે એમાં થોડુંક બટર એડ કરીશું. બટર આપણું મેલ્ટ થાય પછી આપણે એમાં સૂકા મસાલા એડ કરીશું. 2 તમાલપત્ર, 2 તજના ટુકડા, 4 થી 5 લવિંગ. આખા મરી એડ કરવા હોય તો આપણે એ પણ કરી શકીએ છીએ. બટરની જગ્યાએ તમે ઘીમાં પણ બનાવી શકો છો. ચપટી હિંગ એડ કરીશું. પછી એક મેં ઝીણી કાપેલી ડુંગળી લીધી છે એને આપણે એડ કરીશું. ડુંગળી આપણી થોડી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સાંતળશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ડુંગળી આપણી સંતળાઈ ગઈ છે. જો એનો કલર ચેન્જ થઈ ગયો છે, આપણે એમાં હવે 1 ચમચી આદું, લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું. એને પણ આપણે બધું મિક્સ કરીને સારી રીતે સાંતળી દઈશું. એક નાની વાટકી ઝીણી કાપેલી કોબીજ લીધી છે, આપણે એમાં એડ કરીશું.
આપણે 2 મિનિટ માટે થવા દઈશું. ડુંગળી ને કોબીજ આપણા સારી રીતે સંતળાઈ ગયા છે. હવે આપણે એમાં જે બાફીને આપણે વટાણા રાખ્યા હતા એ આપણે લઈશું અડધી વાટકી. બધું સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે વટાણા આપણે બાફીને લીધા છે એટલે એને બહુ સાંતળવાની જરૂર નહીં પડે. આપણે બસ હવે આપણે આમાં મસાલા કરીશું. એક ચમચી ધાણા જીરું પાવડર, એક ચમચી કિચન કિંગ મસાલો, એક ચમચી ગરમ મસાલો. ગ્રીન પુલાવ છે એટલે આપણે આમાં હળદર કે લાલ મરચાંનો આપણે એમાં ઉપયોગ નહીં કરીએ. તીખાસ માટે મેં લીલા મરચાં એડ કર્યા છે પેસ્ટમાં, અને તમે ગરમ મસાલો પણ એડ કર્યો છે. આ બધું સારી રીતે થઈ જાય પછી આપણે જે પાલકની પેસ્ટ બનાવીને રેડી રાખી હતી એ આપણે એમાં એડ કરી દઈશું. બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. બે મિનિટ માટે આપણે પાલકને થોડી તેલમાં સંતળાવવા દઈશું. રાઈસને બાફે એમાં પણ મેં મીઠું એડ કર્યું હતું, અને પાલક બાફી એમાં પણ મીઠું એડ કર્યું છે. એટલે મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરવાનું. જો 2 મિનિટ જેટલું થઈ ગયું છે અને આપણે આમાંથી તેલ પણ છૂટું પડ્યું છે. આ ટાઈમ ઉપર આપણે એમાં જે રાઈસ આપણે બનાવીને રાખ્યા હતા એ એડ કરીશું. ક્યારેક બપોરના ભાત પણ જો આપણે વધે ને તો એને આપણે આ રીતે એનો પુલાવ બનાવી શકીએ છીએ. બધું હળવા હાથે સારી રીતે મિક્સ કરી દઈશું. જો બધું આપણે સારી રીતે મિક્સ કરી દીધું છે. હવે આપણે એમાં લાસ્ટમાં એક બટરનો પીસ મૂકીશું અને 2 મિનિટ માટે આપણે ઢાંકીને થવા દઈશું. કોથમીરથી આપણે એને ગાર્નિશ કરીશું. તો આપણો પુલાવ બની ગયો છે અને મેં એને એક પ્લેટમાં સર્વ કર્યો છે. કાજુથી એને ગાર્નિશ કર્યો છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.